વિજય વલ્લભભાઈ પટેલ છે. હું રહું છું વડોદરા, પણ મારું આ ફાર્મ જે પ્રાકૃતિક ફાર્મ છે એ કોટંબી સ્થિત વાઘોડિયા તાલુકામાં આવેલું છે. અને ત્યાં અમે પ્રાકૃતિક રીતે બધા શાકભાજી, ફળફળાદીના રોપા એનું બધું વિકાસ કરી રહ્યા છે છેલ્લા 3 વર્ષથી વધારે સમયથી. પ્રાકૃતિક જ છે, ઘઉં આધારિત, અને લગભગ 22 વીઘા જેવી જમીન છે. અને એની અંદર અમે IoT બેઝડ ઉપકરણો વાપરીને જમીનનો ભેજ, પાંદડા ઉપરનો ભેજ, કયું ફર્ટિગેશનમાં કઈ વસ્તુ રોગ જીવાત છે કે નહીં એની જાણકારી અમને એ મશીન દ્વારા મળે છે. અને પ્રાકૃતિક રીતે અમે એનો ઉપચાર કરીએ છીએ અને આવી રીતે ખેતી કરીએ છીએ. એવું છે કે ગઈ સાલ અમે ડુંગળી કરી હતી, અને એ ડુંગળીનું એવું કહી શકાય કે એસિડિક લેવલ બહુ ઘણું ઓછું હતું, અને એ ડુંગળીનો ભાવ પણ અમને વધારે મળ્યો ગઈ સાલ. અને એ ડુંગળી 1 વર્ષ સુધી સચવાઈ, બિકોઝ કે ભાઈ એની અંદર કોઈપણ પ્રકારનું એસિડિક લેવલ નહોતું. એટલે ખાતર યુરિયાથી જે એસિડિક લેવલ વધે છે એ અમારે થયું નથી. ઓક્સિજન, પ્યોર આબોહવા, એટલે શરીર તો સારું થાય જ. અને અહીં આવીએ તો એવું લાગે કે અહીં ના આવ્યા હોય તો એવું થાય કે ભાઈ એક વખત તો આંટો મારીએ. વલ્લભ પ્રાકૃતિકમાં ગૌશાળા ચલાવીએ છીએ, અને એમાંથી દૂધનું ઉત્પાદન, ઘી બનાવીએ છીએ વલોના પદ્ધતિથી. ઔષધીય ઘી પણ બનાવીએ છીએ કે જે લોકોને અલગ અલગ રોગોમાં કામ લાગે. ધૂપ સ્ટિક બનાવીએ છીએ, છાણા અમારા ત્યાં છે, ફિનાઇલ પણ અમે નેચરલ કેમિકલ ફ્રી બનાવીએ છીએ. અને હવે આવનાર સમયની અંદર ઘણી બધી વસ્તુઓ આમાં એડ કરીશું જે ઘઉં આધારિત હોય.